હેલો, કેમ છો? ચલો આવી ગયા કિચનમાં. આજે ગેસ્ટ આવવાના હતા અને શું બનવાનું હતું, તો આજે આ સ્મોલ રેપ યુઝ કરીને એવી સરસ આઈટમ બનાવવાની હતી કે જે ફટાફટ બની જાય અને બધાને સરસ પણ લાગે. તો આટલા સ્મોલ રેપ આવે છે, બધા સુપર મોલમાં લગભગ અવેલેબલ હોય છે. તો આ રેપ યુઝ કરીને આપણે શું બનવાનું છે, તો આજે રેપને આપણે ફ્રાય કરવાના છે. યસ, જો તમે આ રેપને ફ્રાય કરો એમ જ તો એ આખા ફૂલીને સરસ રેડી થાય છે. અને તમે જો તમારી પાસે ઓપ્શન ના હોય ને ભટુરા બનાવવાનો કે ટાઈમ ના હોય ને, તો આ એઝ એ ભટુરા તમે યુઝ કરી શકો છો. પણ આજે આપણે ભટુરા નહોતા બનાવવાના, તો આ બધા રેપને મેં ફોકથી કાણા પાડી લીધા અને પૂરીની જેમ આપણે ક્રિસ્પી બનાવવાના હતા. અને આજે બનાવવાનું હતું દેશી અને વિદેશી બે ભેગું, જે એક જ વસ્તુમાંથી આપણે બનાવી શકીએ એવી રીતે. તો મેં વિચાર્યું તો આજે ટોસ્ટાડા જ બનશે થોડા, અને થોડા આપણા દેશી ટોસ્ટાડા જ કે જે દાલ પકવાન. તો એના માટે મેં બધા વેજીટેબલ્સ અને રાજમા મેં લઈ લીધા છે. એમાં મેં ટાકો બીન પણ થોડા એડ કર્યા છે. તો આ આખું મિશ્રણ જે આપણે બનાવીશું એ રેડી થશે લાઈક કાઇન્ડ ઓફ મેક્સિકન બીન્સ, જે મેં ઘણી બધી વાર અગાઉ પણ શેર કરેલી જ છે આ રેસીપી. આમાં હું બહુ બધા મસાલા બધું કરતી નથી, પહેલાં પણ કીધું છે. ટાકો સિઝનિંગ, સોલ્ટ, થોડી ટોમેટો પેસ્ટ એડ કરી છે અને દેટ્સ ઇટ. આટલા જ મસાલા હું બધા યુઝ કરું છું. એકદમ સિમ્પલ બીન્સનું મિક્સચર રાખવાનું છે. તમે પિન્ટો બીન્સ હોય તો પણ યુઝ કરી શકો છો, ચોઈસ તમારા પર છે. હવે આને બસ કોથમીર નાખીને, કેમ કે મને કોથમીર ગમે છે, એનો ટેસ્ટ સરસ લાગે છે મેક્સિકનમાં, એટલા માટે હું એડ કરું છું. તમે અવોઇડ પણ કરી શકો છો. હવે સાલસા બનવાનું હતું. સાલસા માટે ટોમેટો પેસ્ટ, થોડો પાસ્તા સોસ મેં એડ કર્યો છે, અને આપણે ટમેટોને આપણે ક્રશ કરી લીધા છે, અથવા તો નાના નાના કટ પણ કરી શકો છો તમે. અને બધું મિક્સ કરવાનું છે. એનાથી ટોમેટો પેસ્ટ એડ કરવાથી શું થાય, ટમાટો થી કલર નથી એટલો સરસ આવતો. આનાથી કલર પણ સરસ આવશે, એનો ટેસ્ટ પણ સરસ આવે છે. આમાં મેં થોડા જેલેપિનો, કોથમીર, ઓનિયન એટલું મેં ક્રશ કરી લીધું છે, અને આમાં આપણે બધું એડ કરી દઈશું. તો આ રીતે બનતો સાલસા, જો કલર કેવો સરસ આવે છે અને ટેસ્ટી પણ બને છે. તો હવે બનવાનું હતું દેશી દાલ પકવાન. તો એના માટે મેં ચણાની દાળને પલાળી લીધી હતી. હવે આપણે એને બોઇલ કરીશું, થોડું હળદર અને મીઠું એડ કરીને. એકદમ સરસ બોઇલ કરવાની છે, જેથી આપણે જ્યારે એનું મેં કાઇન્ડ ઓફ ટોપિંગ એનું રેડી કરીએ તો એ સરસ ખાવામાં પણ મજા આવે. તો આવી રીતે બધું મિક્સ કરીને આપણે એને બોઇલ કરીશું. પલાળેલી છે એટલે બહુ જલ્દી બોઇલ થઈ જશે, અને જોઈ શકો છો તમે એકદમ સરસ દાળ બફાઈ ગઈ છે. હવે આપણે વઘાર કરીશું. વઘારમાં બહુ બધું હું એડ કરીશ નહીં, એકદમ સાદી એવી દાળ બનવાની છે, પણ એમાં ઉપરથી આપણે બધું એડ કરીશું. આ થોડું અલગ રીતે બનવાનું છે આજે, કે જે દાળ પકવાનમાં બનાવે છે એ રીતે, એના કરતાં. તો જીરાથી મેં થોડો વઘાર કર્યો છે, એમાં થોડી હિંગ એડ કરીશું, અને આપણે જે દાળ બાફેલી છે એ એડ કરી દેવાની છે. બધી જ દાળ એડ કરીશું, સરસ રીતે વઘાર સાથે મિક્સ કરીશું, અને એને થોડી વાર આપણે ઉકળવા દઈશું. આ મિક્સચર તમને કઈ રીતે ભાવે છે, જાડું પતલું, એ તમારે એ રીતે રાખવાનું છે. આમાં મેં ટમાટો, લીલું મરચું અને કોથમીર બધું ક્રશ કરી લીધું છે. હું કાચું જ આમાં એડ કરીશ, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. અને કાચા ટમાટા પણ એડ કરીશ, જે મેં વઘારમાં કશું જ એડ કર્યું નથી. અને હવે આપણે એડ કરીશું થોડા લાઈક થોડી ગ્રીન ચટણી, થોડી આંબલીની ચટણી. તો એ બધું આ રીતે ઉપરથી આપણે એડ કરવાનું છે, અને એનો ટેસ્ટ ખરેખર સરસ આવે છે. તમે જો આ રીતે ટ્રાય ન કર્યું હોય તો કરજો એકવાર, અને મને જણાવજો. સિમ્પલ મસાલા, જે જીરું પાવડર, લાલ મરચું, સોલ્ટ ટેસ્ટ પ્રમાણે, કેમ કે મેં બાફામાં પણ એડ કર્યું હતું, અને આપણે બધી ચટણી પણ એડ કરીશું, એટલે એમાં પણ થોડું સોલ્ટ હોય, એટલે જો જરૂર હોય તો જ એડ કરવાનું.
તો આ રીતે બધું સરસ રીતે આપણે મિક્સ કરીશું અને થોડી વાર થવા દઈશું. તો મેં કીધું એમ બધી ચટણી એડ કરવાની છે, ટેસ્ટ કરવાનો છે, બધું એડ કરીને કે તમને જો વધારે ટેસ્ટ ગ્રીન ચટણીનો ભાવતો હોય તો તમે એ વધારે એડ કરી શકો છો, અને ગળી ચટણીનો ભાવતો હોય તો એ વધારે, અને તમે બેલેન્સ પણ કરી શકો છો. તો આ રીતે બનાવેલી ચણાની દાળ બહુ મસ્ત ટેસ્ટી લાગે છે. તો આપણે કોથમીર એડ કરીશું અને ગેસ બંધ કરી દીધો છે મેં. તો આ રીતે બધું તૈયાર છે. ઉનાળાની મજા હે બહાર ખાવાની. શું જમવાનું છે ઉનાળાની મજા? બહાર ખાવાની એમ માર ખાવાની. કોને માર ખાવો છે? માર આપી દઈએ તો બીજું શું હે? પછી આ સાલસા એડ કરવાનું એની ઉપર જ આમ અવાકાડો નાખવાનો. તાર સ્પૂનથી કર સ્પ્રેડ. રેન આવવાનું છે ખાતા ખાતા ઊભા ન કરે. It's raining. It's literally raining. અને આ પછી આવી રીતે ચીઝ જેને ભાવે નાખવાનું અને પછી તું ખાવાનું બાઈટ કરી. આને આપી દો દર્શનને, હર્ષને સાલસા આપી દો. સ્પ્રેડ કર નાખ. Can you not feel the drop? તમે માગજો શું થયું ચાર? આ ચટણી નથી આવતો બેટા. દેશી ખાતા હોય તું ફીઝી ડ્રિંક પીવે છે એટલે. સ્પ્રેડ. I'm being serious, like genuinely. ડુંગળી નાખો તમે. મજા આવે તો પૂરું થઈ જશે. જો આ બધાના જે દેશી ટોસ્ટાડા અને વિદેશી ટોસ્ટાડા બન્યા છે, બરાબર ને? મેં આ બધાને ભાવે કે ન ભાવે એટલે મેં દાલ પકવાની બનાવ્યા થોડા. એ હવે એક ટ્રાય કરજો, બરાબર? એટલે એ સરસ લાગે. તો ચલો બધા જમવા આજે. તો આવી જ સરસ નવી નવી રેસીપી માટે જોતા રહો વિદેશમાં વતન.